શ્રી વલ્લભાધીશ કી જય. गिरिराज धरण की जय. श्याम सुंदर श्री अमने महाराणी की जय. श्री गुसाई जी परम दयाल की जय. श्री गोकुल नाथ की जय. दाव दयाल की जय. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने राधाष्टमी ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई. बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. आज बधाई, आज आनंद, परमानंद. જેવી રીતે જન્માષ્ટમી એ અંધારિયામાં આવે, કેમ કે ઠાકોરજી શ્યામ અને રાધાજી ઉજળા, એટલે આ અજવાળિયામાં આવે. ઠાકોરજી કરતા એવું કહેવાય છે રાધાજી 2 વર્ષ મોટા. મારો કાનો 5 વરસનો, મારો કાનો 5 વરસનો, તારી રાધા 7 વરસની. આ જોડી કેમ જામશે રે, આ જોડી કેમ જામશે રે ગીરધારી. મારા કાનાને ભાવે માખણ, તારી રાધાને ભાવે લડુઆ. આ રસ કેમ જામશે રે, આ રસ કેમ જામશે રે ગીરધારી. મારા કાનાને ગમે જામા, તારી રાધાને ગમે ચુંદડી. આ રંગ કેમ જામશે રે, આ રંગ કેમ જામશે રે ગીરધારી. મારા કાનાને ગમે ગોકુળ, તારી રાધાને ગમે બરસાના. આ ધામ કેમ જામશે રે, આ ધામ કેમ જામશે રે ગીરધારી. મારું કાનો કરે ઈશારા, મારું કાનો કરે ઈશારા. તારી રાધા ભરે ઉચાળા, તારી રાધા ભરે ઉચાળા. આ જોડી બહુ જામશે રે, આ જોડી બહુ જામશે રે ગીરધારી. મારો કાનો 5 વરસનો, તારી રાધા 7 વરસની. આ જોડી કેમ જામશે રે, આ જોડી કેમ જામશે રે ગીરધારી. મારો કાનો 5 વર્ષનો, તારી રાધા 7 વર્ષની. એટલે રાધાજી 2 વર્ષ મોટા. અને એટલે જ રાધાજીના પ્રાગટ્ય પછી આપણે હમણાં જોઈ ગયા કે રાધાજી આંખ નથી ખોલે, કારણ કે જેને જોવાના છે, જેના માટે ભૂતલ પર પ્રાગટ્ય લીધું, એ હજી ભૂતલ પર પધાર્યા નથી. તો ભૂતલની કોઈ વસ્તુને મારે જોવી નથી. આંખ ખોલું તો મારી દ્રષ્ટિ એના કોઈ પર પડે ને, મારી દ્રષ્ટિ અજીઠી થઈ જાય. પેલા મારા પ્રભુના જ દર્શન. અને ખરેખર ઠાકોરજી પધાર્યા અને બરસાનાથી ને ગોકુળ લઈને આવ્યા, અને પ્રભુને જોઈને આંખો તરત ખુલી ગઈ.
રાધા કૃષ્ણની એવી અલબેલી લીલા, રસાળ લીલા, પ્રેમાળ લીલા, પ્રેમની પરાકાષ્ઠા એટલે ઠાકોરજી અને સામનેજીની પ્રેમ લીલા. આ પ્રેમમાં ક્યાંય પામવાનું નથી. અત્યારે બધા મોહ થાય છે, એટલે પામતા નથી ને, ડિપ્રેશન આવી જાય, આપઘાત કરી લઈએ, પંખેલ. કેમ? મોહ છે. મોહને પામવાનું મન થાય અને પ્રેમને પામવાનું મન ન થાય. પ્રેમને મહેસૂસ કરવાનું મન થાય. ઠાકોરજી ગોકુળ છોડીને મથુરા ગયા, ક્યારેય પાછા રાધાજી નથી મળ્યા. તો પ્રેમ દિવસે દિવસે બેયનો વધતો ગયો. આપણે 3 વર્ષ પહેલા લીલા લગભગ 6 મહિના ચાલી હતી કે રૂક્ષ્મણીજી રોજ રાતના જુએ કે ઠાકોરજીને નિંદ્રા આવી જાય, પછી શ્વાસમાંથી ને શ્વાસે રાધે 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 રાધે. રૂક્ષ્મણીજી વિચાર કરે, રાધે કોણ છે? અષ્ટપટરાણીઓએ બધી મીટિંગ ભરી, આ રાધા કોણ? હવે પ્રભુને પૂછવાની હિંમત નથી. અને પ્રભુએ કીધું તો વ્રજની કોઈ વાત મને ક્યારેય કોઈએ પૂછવી નહીં. પ્રભુ પત્ની તરીકે 1008 પટરાણીને એટલો જ પ્રેમ કરતા હતા. કોઈને વાળ જેટલો વધુ નહીં કે વાળ જેટલો ઓછો નહીં. પત્ની તરીકેનો પ્રેમ કરતા હતા, પણ રાધાને જે પ્રેમ કરતા હતા એ પ્રેમને પ્રેમ કરતા હતા. પ્રેમની પરિભાષા એટલે રાધા, પ્રેમની વ્યાખ્યા એટલે રાધા, પ્રેમનો સ્પર્શ એટલે રાધા, પ્રેમની અનુભૂતિ એટલે રાધા, પ્રેમને મહેસૂસ કરવો એટલે રાધા. તો ઠાકોરજી મથુરા પધાર્યા, ક્યારેય મળ્યા નથી. ત્યારે અષ્ટપટરાણીએ વિચાર કર્યો, પ્રભુને તો પૂછી શકાશે ને, પૂછવું કોને? તો ઠાકોરજીની સારસ્વત લીલાનો જન્મથી માંડી અને પ્રભુ સ્વધામ પધાર્યા ત્યાં સુધીના સાક્ષી હોય તો એકલા રોહિણીજી ગોકુળમાં હતા, મથુરામાં રહ્યા અને દ્વારકા આવ્યા. યશોદાજી ફક્ત ગોકુળમાં, દેવકીજી ગોકુળમાં નહીં. તો કે આની વાત પૂછવી હોય તો રોહિણી માં સિવાય કોઈ નોખી. અને અષ્ટપટરાણી એકવાર આવ્યા, રોહિણીમાના ભવનમાં. આઠેને ભેગા આવતા જોયા. રોહિણીમાં કે કઈક કારણ હશે. વારા ફરતા તો રોજ બધા તૈયાર થઈને ચરણ સ્પર્શ કરી જાય, અને મારો કાનો તો સવારના પોરમાં ઉઠીને તરત આવી જાય, મૈયા મૈયા કરતો દોડે મારીને દેવકી પાસે. રાત્રે પોઢવા જાય ત્યારે આવે. પણ આઠે બહુજી જ્યારે ટાઈમ મળે ત્યારે વારા ફરતી આવે. આ તો આઠે સુંદર તૈયાર થઈ રહી, રૂમઝૂમ કરતી. માં કે જે હશે એ હમણાં ખબર પડશે. આઠે આવ્યા, માં આવીએ કે ઓ આવો આવો
તમારું જ ભવન છે. સુભદ્રાજી અંદર હતા. 8 ભાભી ભેગા આવ્યા છે એટલે કાંઈક નવા જૂની હશે. બેઠા દાસ દાસી જળ ને વરિયાળીનું શરબત ને ના માં ના. રોહિણીજી બેઠા હતા, નીચે 8 ગોઠવાઈ ગયા. માં કે આજ કંઈક મોટું છે જે છે એ. બીટિયા ઉપર બેસો. માં ઉપર છે ને જ્યારે તમારા ચરણ સ્પર્શ કરવા આવીએ ત્યારે બેસીએ છે. આજે વાત એવી પૂછવી છે ને માં કે આ ભીત નહીં કાન હોય. અહીંયા આપ બિરાજો છો, અહીંયા બેઠા હોય ને તો આપણે જ સાંભળી શકીએ. સુભદ્રાજી ભાભી હું ઘરમાં છું. બેના તમારાથી તો છાનું તમારા ભાઈએ કાંઈ નથી રાખતા. તમે તો અમારી જાન છો બેના. બેન દીકરી વિનાનું ઘર હોય ને એ રસોઈ મીઠા વિનાની હોય ને એવું ઘર લાગે. હવે બધું બાકી કાઠિયાવાડમાં તો આપણા વખતમાં તો લગ્નમાં બેનું દીકરીઓ ન આવે ને ત્યાં સુધી બાપા ને કાકા ને બધાય બોલે. 100 જણા આવ્યા, બેન નો આવી ને ત્યાં સુધી આમ ઘર સારું નથી લાગતું. અને સૌરાષ્ટ્રના ગીત ગાય ને તોય ગાય. રસોડે રાંધે મારી ઘરવાળી, પીરસણે મારી બેન. જોવા અત્યારે તો કઈ કહેવાય જ નહીં, બોલાય જ નહીં. જે પરિસ્થિતિ હોય ને એને સ્વીકારીને ચાલો ને તો મનમાં ક્યાંય વ્યથા ન થાય. બેના તમારા વિના કાંઈ હોય બેટા? બેના તમે તો અમારા જેટલા વાલા છો ને એનાથી અનેક ગણા તમારા ભાઈના વાલા છે. ફરિયાદ ન કરતા હો. એટલે સુભદ્રાજી અહીંસા આ તો બધું કહી દઈશ. રોહિણીજી કે સુભદ્રા माँ ननद पूछे कि बीच में मत बोलो, ये तो हमारी बातें है. रुक्ष्मणीजी उभा थईने सुभद्राजीने पेटी पेड़ाने लई अहींया बेसो, तमारुं काम पेला छे, तमारा विना अमारुं काम थाय ज नथी. बेन न होय तो अमारुं काम थाय. सुभद्राजी के आज बहु माखण लगाड़ो छे એટલે કાંઈક મોટો સોદો લાગે છે. એ કે પેલા બારણું બંધ કરો, અડો લગાવો અને અડા પાસે તમે ઉભા રહ્યો કે તમારા ભાઈ ચતુર શિરોમણી છે, કેવી રીતે ખોલી નાખે ખબર ન પડે. એ કે વાત શું છે એ તો કયો ભાભી? એ કે અહીંથી સંભળાશે ને? એ કે ત્યાં આવી જાવ? એ કે ના, આ વાત એવી છે કે આ ભીતને ન સંભળાવી જોઈએ. એટલે વચ્ચે બેઠા છે અમે, સામે સિંહાસન પર બેઠા હોય સોફા પર, તો ભીત સાંભળે. આ વાત એવી છે કે માં અને અમે. સુભદ્રાજી કે હું નહીં બેના, તમે પેલા. ગમે એવો માનભોગ બનાવીએ ને, અંદર સરસ ગાયનું ઘી હોય, સોજી સરસ હોય, ડ્રાય ફ્રૂટ હોય, એલચી હોય, ગુલાબજળ હોય, પણ બેના ખાંડ ન હોય ને શીરો નું કહેવાય. તમે તો અમારી ખાંડ છો બેના. સત્યભામાને બધું આવડે. એ કે હવે મોણ નાખ્યા વિના બોલો ને ભાભી શું છે? એ કે પેલા ત્યાં બહારના પાછું ભરે અને પાછળનો દરવાજો બંધ કરો.
ના બેસવાનું જે સિંહાસન છે એ ત્યાં મૂકી દો. ભાભી શું આવી વાત છે? રોહિણીજી કે કઈ તકલીફ થઈ છે? કાનાએ કઈ કહ્યું છે? માં કોઈએ કાંઈ નથી કહ્યું. અમારે તમને કેવું કે શું કેવું છે? સુભદ્રાજી બેસ ઉભા રહ્યા. કાન અહીંયા, શરીર ત્યાં. મેલના તો મોટા મોટા રૂમ હોય. આઠે પટરાણીએ રોહિણીજીના ચરણ પકડી. માં, અરે બેટિયા જો બોલનો હે બોલ. माँ बोलती हो और यूं क्यों करे? माँ, અમે તમને કોઈ દી ગુસ્સે થતા નથી જોયા. માં, અમારે જે પૂછવું છે ને તો અમને બીક લાગે છે કે તમને ગુસ્સે નહીં થાવ તમે, એનો અમને ખાતરી છે. કારણ કે તમને ગુસ્સો કરતા આવડતો જ નથી. પણ મનમાં ઊંડે ઊંડે એવું થાય છે આપને નહીં ગમે તો. માં કે બેટિયા તમે આઠે મારી વહુ પછી છો, પેલા મારી બેટિયા છે. સુભદ્રાથી વધુ વાલી તમે. સુભદ્રા તો કાલ સાસરે વહી જશે. રુક્ષ્મણીજી કે સાસરાનું ન બોલતા, નહીતર એના ભાઈ આપણને બધાને અહીંથી બહાર કાઢી મૂકશે. એને એની બેનને પરણાવી જ નથી. સુભદ્રાજી જોયું મારો ભાઈ. હવે કે સુભદ્રાજીએ કહ્યું ભાભી બહુ ખેંચશો ને ટાઈમ જશે ને તો ભાઈને આવવાનો સમય ધર્મસભામાંથી થઈ જશે. તમારી વાત તમે કરવા આવ્યા છો એ કરી શકશો નહીં. ત્યારે રુક્ષ્મણીજીએ સત્યભામાને કોણીમાં સત્યભામાએ મિત્રવિંદાને કીધું. મિત્રવિંદાએ કાલિંદીજીને કહ્યું. કાલિંદીજીએ સત્યને કહ્યું. સત્યાએ લક્ષ્મણાને કહ્યું. આઠે એકબીજાની સામું જુએ પણ હિંમત કોની. સુભદ્રા કે ઊભા થઈ જાઓ હવે ઘરે, તમારો ટાઈમ આમ જ પાસ થઈ જશે. બાણું ખોલ. ના, બાણું ન ખોલતા. તો શું આવી વાત છે? આઠેના મોં પર દુઃખ નથી પણ ક્યુરિયોસિટી એટલે જાણવાની ઈચ્છા. એ કે હા બેના જાણવાની જ ઈચ્છા છે. રોહિણીજી કે શું જાણો છો? બધું કહીશ બેટિયા, બધું કહીશ. જરાય ચિંતા ના કરો. જેટલા તમે આઠે મારા છો ને એનાથી વધુ હું તમારી છું. હવે સત્યભામા એક વાક્ય કે માં, અમે તમને એટલા વાલા છીએ ને. એ કે હા. એ કે સુભદ્રાજીના ભાઈથી વધુ વાલા. એ કે એની વાત ન કરો. જુઓ માં, તો અમારે એની વાત કરવી છે. એની વાત એટલે કેવી? જુઓ માં, જોયું ફરિયાદ છે ને? ના, કઈ જોઈએ જ માગીએ એને પેલા મળી જાય છે. શું છે? પેલા એમ કહી દો કે કોઈ દી અમે તમને ગુસ્સે થતા નથી જોયા, તો આજે અમે પૂછીએ તો ગુસ્સો ન કરતા. માથે હાથ મૂકો. માં વિચાર કરે છે મારા જીવનમાં કાંઈ એવું નથી કે જેમાં મને ગુસ્સો આવે. જિંદગીના બધાય પાના ખુલ્લા છે. મારી કિતાબ જ ખુલ્લી છે અને બધાય વાંચેલી છે ને વાંચે છે. એનાથી વિશેષ આ લોકો શું પૂછવાના?
કારણ દ્વારકાધીશે અષ્ટપટાણીઓ અને માને કહી દીધું હતું, વ્રજની વાત ક્યારેય કોઈએ મને પૂછવાની નહીં, અને દ્વારકામાં વ્રજની વાત કોઈએ ઉખેડવાની નહીં. બધા ચૂપ જ હતા. માં કે બોલ, હવે આવી જાશો. વળી બીક લાગી. ત્યાં સુભદ્રાજીએ કીધું, બાર સુગંધ ફરી ગઈ છે. આઠે ઊભી થઈને બેસી ગઈ. દરવાજો ખોલી નાખ્યો. દ્વારકાધીશ આવ્યા. ભવન પર જઈને 8 એ કે આજે અમે નક્કી કર્યું હતું કે આપણે બધાએ મા પાસે થોડી વાર બેસવું. દ્વારકાધીશ કે હું તો કહું છું રોજ એવું કરો. પટરાણી કે રોજનું તો જુદી વાત છે. આજે સુભદ્રાજી કે હારું મન તો ઊંઘ નહીં આવે. રોહિણીમાં કે બિચારી 8 પટરાણીની વાત મનની મનમાં રહી ગઈ. દ્વારકાધીશ ચરણ સ્પર્શ કર્યા, માએ વાલ કર્યું. સુભદ્રાજી આવીને, ભાઈ આજે એક એવી વાત કરવી છે. અરે 8 પટરાણીના પેટમાં તેલ રેડાનું. આ સુભદ્રાજીનો ભરોસો નહીં, હમણાં કહી દેશે. માને પૂછવા આવ્યા છે, માને કહેવાય. એ કે ભાઈ કહીશ ને તો ઝઘડા થશે. 8 ભાભી શું કામ આવી છે? રોહિણીજીએ વચ્ચે વાત વાળી લીધી. જો સાસુ વહુના સંબંધ આવા મીઠા હોય ને તો ક્યારેય પ્રોબ્લેમ ના થાય. રોહિણીજી કહે તો કેવા આવી છે કે આજે બધા સાથે અહીંયા ભોજન કરવું છે, એટલે રોકાણી છે. અને સુભદ્રાજીની સામે આમ જોયો. સુભદ્રાજી સમજી ગયા કે હવે માની સામે કઈ બોલાઈ દે. દ્વારકાધીશ કે આછો તો બહુ અતિ ઉત્તમ. હવે એ દિવસ તો ગયો. બીજે દિવસે પાછા રૂક્ષ્મણીજી તૈયાર થયા. ત્યાં તો હજી તૈયાર થતા હાથે બેના એ કે આજે પૂછવું હોય ને એક જણે નક્કી કર્યો કોને પૂછવાનું. ત્યાં જઈને આ બધું આમ ગોળ ને આમ કરવામાં ટાઈમ વયો જાય છે. એ કે માં પછી એ કે માએ કોઈ દી ગુસ્સો કર્યો છે? એ કે તો તમે જ પૂછો, માં ગુસ્સો નથી કરતા. તો રૂક્ષ્મણીજી કે એમાં એવું છે ને કે સત્યભામા આમ જરા એ કે ના મારું તો નામ જ ન દેતા. એ કે મિત્ર એ કે મને આમાં ખબર જ ન પડે, હું તો મૂંઝાઈ ગઈ છું. લક્ષ્મણા કે આપણે તો નરોવા કુંજરો વાળા છીએ, એટલે આમાં હું તો બોલું જ નહીં. છેવટે રૂક્ષ્મણીજી ઉપર આવ્યા. માં ક્યાં તો પાછે વાત કઈક જુદી જાતની છે. સુભદ્રાજી જેવા આવી ભાભી ઓડો લગાવી દીધો, સોફો મૂકી દીધો, ત્યાં બાણું બંધ કરી દીધું, બારીઓ બંધ કરી દીધી, ક્યાંયથી અવાજ ના આવે. વાહ બેના, એ કે ઇનામ શું આપશો? એ કે તૈયાર જ છે, તમને જે ગમે છે ને એની યાર પરણાવી દેશું. માં કે કોણ ગમે છે? કોણ ગમે છે? હા ઠીક છે. માં ખાલી ચીડાવીએ છે, કહેવાય થોડું અર્જુન ગમે છે. ચરણમાં બેઠા. સુભદ્રાજી કે વાતમાં મોણ નાખ્યા વિના કેવું હોય કહી દો, પૂછવું હોય પૂછી લ્યો. મારા ભાઈનું કાંઈ નક્કી નહીં. એણે મને લઈને વિહાર કરવા જાવ હોય દરિયા કિનારે, હમણાં રથ લઈને આવી જાય, નક્કી નહીં. એને માં યાદ આવે તો એ આવી જાય. એ કે અમે ક્યાં આઠે યાદ આવીએ છીએ? ત્યાં તો ટાઈમે જ આવે છે મનમાં. સુભદ્રાજી કે બારણા ખોલ નાખો, કેવું છું? એ કે નણંદ છો ને એટલે આવું જ કરો ને. માના ચરણ 8 પકડા. માં તમે ગુસ્સો નહીં કરો ને? કે ના માં
દ્વારકાધીશ રાતના પોઢે જ અને શ્વાસોશ્વાસ ચાલે છે ને, એમાં રાધા રાધા માં ઊભા થઈ ગયા, ઊભા થવા ગયા. માં બિરાજો, માં બિરાજો. મારી રાધા કોણ છે? રોહિણીજી કે સાંભળ, ન ભૂતો ન ભવિષ્યતે. મારા કાનાએ મારી પાસે વચન લીધું છે કે મારા વ્રજ લીલાના સાક્ષી એકલા મારા રોહિણી મૈયા છે. અને માં, મેં વ્રજ છોડ્યું પછી એકવાર મથુરામાં મારી ભોજનની થાળી આવી, રાજભોગ, 56 ભોગ. એ દિવસે મને બહુ જ વ્રજ યાદ આવ્યું હતું. આંખમાંથી અશ્રુ જતા હતા, ગીરા ગદગદ થતી હતી, મન વ્યગ્ર હતું. તો મારા દેવકી મૈયાએ વ્રજવાસી આવ્યા હતા, એને પૂછ્યું, લાલો શું અરોગે? એને માખણ મિશ્રી વિના ન હાલે. માએ મને પ્રસન્ન કરવા મારો થાળ સાજ્યો તો એમાં માખણ મિશ્રી મેં જોયા અને મારું હૈયું હાથ ન રહ્યું. મેં થાળીને અનદેવતાને પગે લાગીને આવીને રૂમ મારો બંધ કરીને સવાર સુધી બહાર ન આવ્યો. મેં પાણી જળ પણ ન લીધું. મને મારા નંદ બાવા, મારા યશોદાજી, મારા રાધાજી, મારા ગોપ ગોપીઓ, ગૈયાઓ, બચરાઓ એટલે રોહિણી માને કીધું, માં આજ પછી ક્યારેય કોઈએ વ્રજને યાદ નહીં કરવા. એમાં બધું આવી ગયું. વ્રજને યાદ કરી એટલે નંદ બાવા, યશોદાજી, રાધાજી ને ગોપીઓને, ગોપ ને ગૈયાઓ ને ગ્વાલ ને બછરા ને વ્રજભૂમિ એટલી વાલી, એ રજ એટલી વાલી, એ ઘાટ એટલા વાલા, એ યમુનાજી, એ વૃક્ષો, એ વેલીઓ. એટલે માં ઊભા થઈ ગયા. સુભદ્રા બારણા ખોલના. આજે આ પ્રશ્ન પૂછ્યો અહીંયા દાટી દેવાનો છે. આ વાત હું આજે નહીં, કાલે નહીં, ક્યારેય કરવાની નથી. જ્યાં મારો કાનો અપ્રસન્ન થાય, એ વિવળ થઈ જાય, એને અહીંયા ભૂતલ પર રહેવું ભારે પડી જાય, હું નહીં કહું. ઊભા થઈને હોવની જગ્યાએ બે આઠે બેઠી રહી, ચરણ પકડીને. માં મારો કે જીવાડો, આ ચરણ પકડીને કહીએ છે. 8 સિવાય આ વાત વાયરો પણ નહીં લઈ જાય. ભીત ને કાન હોય એટલે અહીંયા જ બેસું, નીચે જ. અને અમને રાધાની વાત. રાધા કોણ? એ કેવો પ્રેમ! આજે અમે આટલી છીએ છતાં એક પળ પણ દ્વારકાધીશ રાધાજીને ભૂલતા નથી. એનું રૂપ કેવું હશે, એનું સૌંદર્ય કેવું હશે, એનું માધુર્ય કેવું હશે, એ કેવા હશે, એનો પ્રેમ કેવો હશે. રોહિણીજી કે બસ કોઈએ વ્રજને કે રાધાજીને યાદ કરવાના નથી. સુભદ્રા બાણું ખોલ નાખ.
રૂક્ષ્મણીજીની આંખમાંથી ડળ ડળ આંસુ જાય. માના ચરણ પ્રક્ષાલન થઈ ગયા. બાકી 7 રૂક્ષ્મણીજીના ખભા ઉપર બેના, મોટી બેના. રૂક્ષ્મણીજી કે મારા ગળે પાણી નહીં ઉતરે જ્યાં સુધી આ વાત નહીં. રોહિણીજી કે નહીં, મેં વચન આપ્યું છે ક્યારે વ્રજની વાત નહીં કરો. માં ખાલી અમારે જાણવું જ છે, વ્રજની વાત ન કરો તો કાંઈ નહીં. અમને રાધાજી વિશે કહો. રાધા એ જ વ્રજ અને વ્રજ એ જ રાધા. વ્રજ લીલા એ જ રાધા અને રાધા એ જ વ્રજ લીલા. વૃક્ષો ને વેલીઓ એ જ રાધા અને રાધા એ જ વૃક્ષ ને વેલીઓ. આજે વ્રજમાં ઘણા વૃક્ષોમાં રાધા રાધા સંભળાય છે. સ્ટીલ ડુડે. આપણે વર્ષો પહેલા શ્યામ વન ગયા હતા, ત્યાં ઓલા વ્રજવાસી બેને કેવું નૃત્ય સરસ કર્યું હતું. અને નૃત્ય કરતા કરતા બને કે એ કાન લગાડ, રાધા રાધા. માં કે નહીં, એક શબ્દ પૂછશો નહીં અને એક શબ્દનો જવાબ હું નહીં આપું. અષ્ટપટરાણીઓ ત્યાં બેસી રહી. સુભદ્રા કે હું બારણા ખોલું છું, હમણાં મારા ભાઈ આવશે, તમારે જે કેવું હોય કે. બેન અહીં આવવાનું. સુભદ્રાજીએ એને બેસાડીને અષ્ટય પટરાણીઓની આંખમાંથી બેના માં એક જ સાક્ષી છે અને અમારે વ્રજનું બીજું કાંઈ નથી જાણ્યું, કશું જ નથી જાણવું. પ્રભુ શું કરતા હતા, એમની દિનચર્યા શું હતી, કાંઈ નથી જાણવું બેના. રાધાજી કોણ હતા, જેના શ્વાસે શ્વાસમાં કૃષ્ણના રાધા છે. એ એક જ પડખે સૂઈ રહે છે અને એ બાજુ જ માથું રાખે છે. ઘણું સમજાવે, આટલો મોટી સૈયા છે, પ્રભુ વચ્ચે બિરાજો આમ. ત્યારે ઉદ્ધવજીને કહેતા સાંભળ્યા છે, અમને નથી કીધું. ઉદ્ધવ, જ્યાં સુધી ભૂતલ પર રહીશ ત્યાં સુધી સૈયા મંદિરમાં અહીંયા જ મારું મસ્તક રાખીને પોઢીશ. ઉદ્ધવજી કે કાવ શેના માટે? ઉદ્ધવ, મારું વ્રજ ત્યાં છે, મારા રાધાજી ત્યાં છે. તો માં એક વાક્ય તો કયો. માં કે શબ્દ નહીં, એક અક્ષર નહીં, એ નામ જ નહીં બોલવા. માં રાધા ન બોલ્યા. માં કે રાધા બોલીશો મારા બારે મેઘ ખાંગા થઈ જશે. રાધા અને કૃષ્ણનો પ્રેમ. એ યમુના કિનારો, એ કદમના વૃક્ષ, એ વેણુ, એ વેણુમાં રાધે રાધે શ્યામ આધે આધે. એ મોરનું ટેહું ટેહું, એમાં રાધા કૃષ્ણ. એ કોયલનું કુહુ કુહુ, એમાં રાધા કૃષ્ણ. એ વૃક્ષે વૃક્ષે વેણુ ધારીને પત્રે પત્ર ચત્રભુજ.
એ તરંગમાં રાધા કૃષ્ણ, એ ગિરિકંદરાની કુંજ નિકુંજમાં રાધા કૃષ્ણ, એ વ્રજવાસીના મુખમાં રાધા કૃષ્ણ, એ રજનો પ્રતિભાવ રાધા કૃષ્ણ, એ ગૈયા દોવાય તો દૂધમાં રાધા કૃષ્ણ, એ બછરા ઘાસ ચાવે તો અંદર રાધા કૃષ્ણ, યશોદાજી ગાય દોવે તો એમાં રાધા કૃષ્ણ, ગાયોની ઘંટી વાગે ચાલતા એમાં રાધા કૃષ્ણ, ગોવાલણો દહીં વેચવા જાય, સાંકડી ખોર ગોરસ માગે, રાધાજીને પેલા પકડે, અને દાન લીલામાં રાધા કૃષ્ણ, ગુલાલ કુંડ પર હોરી રમીને ઠાકોરજીની પાછળ પડે ને ઠાકોરજીને સખી વેશ ધારણ કરાવે, એમાં રાધા કૃષ્ણ, માખણ ચોરી કરીને આવીને ચારે બાજુ માખણ લપેટાયેલું હોય અને રાધાજી આવીને હસે, એની અંદર એ હાસ્યમાં રાધા કૃષ્ણ, એ રાસમાં બધી ગોપીઓ તૈયાર થઈને આવે અને રાધાજી આવીને કાનાના હાથમાં થાપ આપે, એ થાપમાં રાધા કૃષ્ણ, એ ચંદ્ર સોળે કળાએ ખીલો હોય એની ચાંદનીમાં રાધા કૃષ્ણ, એ ગોપીઓ ઠાકોરજીની સાથે રાસ ખેલે, એ રાસની તાળીઓમાં રાધા કૃષ્ણ, એ ગાયો ચરાવવા જાય અને યમુનાજીમાં જળ પાતા પીવડાવતા પીવડાવતા પોતાના પ્રતિબિંબની સાથે રાધાજીના પ્રતિબિંબને જુએ, એમાં રાધા કૃષ્ણ, કળીને ફૂલ થતા જોવે, એમાં રાધા કૃષ્ણ, વાદળ ઝરમર વરસે, એ ઝરમર ઝરમર અવાજમાં જે અવાજ આવે, રાધા કૃષ્ણ, રાધાના પ્રેમને હું વર્ણવી નહીં શકું. બસ તમે બધા ઊભા થઈ જાઓ, ઘેર જાઓ. હવે જ્યારે આવો આ પ્રકરણને અહીંયા દાટીને જાઓ. હવે આની ચર્ચા નહીં. આઠે પટરાણી તૈયાર થયેલા વિહવળ થઈને ગયા. પ્રભુ આવી ગયા હતા રૂક્ષ્મણીજીની રાજ. હમણાં ક્યાં બધું ચાલે, શું ચાલે છે? એ કે માં છે ને બધું સરસ ગવડાવે છે. શું ગવડાવે છે? કાંઈક નવું નવું. અને સુભદ્રાજી નટખટ, તમને તો કેવા વાલા. એટલે હમણાં ત્યાં જવાનું મન થાય છે. પ્રભુ કે સારું. હવે આ વાત મારે મેં 3 વર્ષ પહેલા કરી હતી અને 6 મહિના ચાલી હતી, 6 કે 8 મહિના દરેક એપિસોડ. હવે ઘડી કેમ થાય છે કે આને આગળ લઈ જઈએ, ને ઘડી કેમ થાય છે કે 3 વર્ષ પહેલાનું વિવરણ કરેલું છે, જેવી રાધાજીની ઈચ્છા. હવે આવતીકાલે આવશે અષ્ટપટરાણીઓ અને રાધાજી જેવી પ્રેરણા કરશે તો આગળ લીલા, પછી દાન લીલા, માન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, વિલાસ લીલા, નૌકા વિહાર લીલા, પનિહારી લીલા, શૃંગાર લીલા, તો પાછું 1 વર્ષ ચાલશે. રાધે તેરે ચરણોं की, प्यारे तेरे चरणों की,
श्यामा तेरे चरणों की धूल जो मिल जाए सच कहता हूँ मैं सच कहता हूँ तुमसे तकदीर बदल जाए राधे तेरे चरणों की धूल जो मिल जाए राधे तेरे चरणों की धूल जो मिल जाए। તો હવે કાલથી રાધાજી જેમ પ્રેરણા કરશે એમ કરશું. એક 15 મિનિટનો એપિસોડ રાધાજી વિશે, જે રોહિણીમાં વ્રજ લીલાનું અનુસંધાન ઠાકોરજી અને રાધાજી અને ઠાકોરજી જેવી પ્રેરણા. જો અહીંયા બેસો ત્યારે મને ખબર નહીં હોતી કે મારે શું બોલવાનું, બોલાવે છે વલ્લભ, એની જે ઈચ્છા હશે થશે. તો આજે રાધાષ્ટમી, હજી મને એક નાની વાત યાદ આવી ગઈ, બધાય જાણે પણ મારું પ્રિયમાં પ્રિય છે. ગોકુળમાં મૂંગળી વેચવા વાળી આવી તો ગુસાઈજી બહાર બિરાજતા હતા. જોયું તો લાલ ને લીલી ને પીળી ને. હવે બંગડીવાળા નથી નીકળતા. 40 વર્ષ પહેલા અહીંયા આવતા હતા, ખબર તમને? અને રાજકોટમાં તો આવે જ. અને પેલા છે ને આવી સોનાની એકલી બંગડી નહોતી પહેરાતી, 2 બંગડી હોય સોનાની, એની વચ્ચે સોનાની ન હોય તો એકલી લાલ ને લીલી ને પીળી ને કાચની, અને એવો સરસ અવાજ આવે. પેલા પગમાં સાંકળાય પહેરતા, એમાં ઘૂઘરી હતી, વીંછિયા પહેરતા, મંગળસૂત્ર પહેરતા, સેથી પૂરતા, અને ચાંદલા વિના તો મોઢું જ ન હોય. આ આપણી સંસ્કૃતિ કે સ્ત્રીના આ સૌભાગ્ય ચિહ્નો જેમ જેમ પશ્ચિમનું અનુકરણ કરતા ગયા એમ અત્યારે બધું ગયું. ટી શર્ટ ને શું હોય હવે મારે કેવું નથી, તમે બધા સમજી ગયા. એ છોકરાઓને મા ઉપર રિસ્પેક્ટ રહેતું હતું, એને મર્યાદા, એ જોતા તો એને મા તરીકેની ફીલ આવતું હતું. અત્યારે બધાને યુવાન બની જાવ છે. હમણાં જ ક્યાંક વાંચ્યું હતું કે ઓલા કાંઈક ઓપરેશન કરાવ્યા, એમાં પ્રભુએ જે ઓરિજિનલ પાર્ટ આપ્યા હોય ને એમાં છેડછાડ કરો એટલે સમજી જવાનું. અરે ગાડી બગડે ને પૈસા ન હોય ને, ઓલો એમ કે ને હમણાં ડુપ્લિકેટ નાખી દો. આપણે કઈ ભાઈ મહિનો ભલે આવતા મહિને નાખશું, ઠગું ખરગું ચલાવશું. ડુપ્લિકેટ તો ગાડીને બગાડે, અમારું એન્જિન બગાડી નાખે. પૈસાની વ્યવસ્થા સાથે એટલે ઓરિજિનલ નંખાવશું. અત્યારે કોઈને ઓરિજિનલ કાંઈ ગમતું જ નથી. ખેર, એ એમનો વિષય છે. તો બંગડીવાળી નીકળી, લાલ ને લીલી ને પીળી ને કાચની. અવાજ તેવો સરસ આવે, મને તો હજી પહેરવી ગમે છે. ગુસાઈજી બહાર બિરાતે, એ કે અંદર બધા વહુજીને પહેરાઈ આવજા. ઓલી રાજી થઈ ગઈ, એ કે લે ગુસાઈજી મહારાજના ઘરે ને વહુજીને. અને પેલા બંગડીવાળા આવતા ને, પેલા આ બધું આવું નહોતું, નિર્દોષતા હતી બધી. મને યાદ છે, કાચની બંગડી હોય ને, એ ઓલા પહેરાવે ને તો બા એમ કે આને પહેરાવી દેજો, આનો ડાબો હાથ બરાબર પણ જમણો ભારે. તમે જે હાથે કામ કરતા હો ને એ ભારે હોય. તમારા ડાબા હાથનું માપ હોય ને બ્લાઉઝનું, એના કરતાં જમણો હાથ, મારે તો જો કે હાથી હાથો થઈ ગયો છે એટલે મારે તો સવાલ નહીં, પણ એ ભારે જ હોય. એટલે ઓલો પહેરાવો ને તો ફૂટે નહીં.
અને આપણે પહેરીએ તો એક બે નંદવાઈ જાય. બંગડી ફૂટે એવું ન બોલાય કાંઠિયાવાડમાં, નંદવાઈ ગઈ. અહીંના તો લોકોને ખબર ન પડે. ત્યાં બધું આમ, હવે અંદર બધાને કીધું, બધાએ કીધું મને લાલ પહેરાવ, પીળી પહેરાવ, કેસરી પહેરાવ. गोसाई जी बाहर प्रसन्नता थी बिराजता था. बहू जी बीच बीच में सब कैसे, कोई नीली रह रही है, कोई लाल रे, कोई केसरी, कोई पीली. गोसाईजी बूम पाड़े, बधा कलर लेवा हो तो बधा लई लो. बधाई राजी थी. बाहर आया. कितना हुआ? 8 बहूजी का दे दो. सुन, तो जितना बोलेगी उतना दूंगा. मेरी बहूजी सब प्रसन्न है, लेकिन बहूजी तो साथ है अंदर. काके लिए तू 8 का मांग रही हो? मैं झूठ नहीं बोलूंगी. मैं गोकुल की रहने वाली हूं और गोकुल आपका है, तो आपके पास तो कभी मैं झूठ नहीं बोलूंगी बाबा. मैं सच्ची सच्ची बोलो. मैंने 8 बहूजी को धराई है, नीली पीली, और सबने बहुत प्रेम से यहां से यहां तक पहरी है बाबा. गोसाईजी के 7 बहूजी हुई ने तू केवी रीते? मैंने 8 को पहनाए. गोसाईजी के तू पैसा लई जा 8 ना, पर बहूजी अंदर 7 ज. तू 10 ना लई जा ने, तने क्या ना पाड़ू छो, पर खोटू बोली ने. बहूजी 7 છે, તે 7 ને જ બંગડી પહેરાવી છે. નહીં બાપ, મેં 8 को. गोसाईजी પણ મારા દીકરા જ 7 છે, તો બહુજી ક્યાંથી 8 હોય? 8 ના પૈસા આપ્યા. गोसाईजी કે ભલે લઈ જાય. જેવી ગઈ એટલે રાધાજી રમઝમ કરતા આવ્યા. काकाजी, लाला आपका, तो आपकी बहू नहीं मैं? राधा को आप बहू नहीं समझते क्या? गोकुल के गलियों में सब मोको पूछे, राधे तूने कौन गोर पूजी? क्या वह श्याम सुंदर मैडा? तो मैं बोलूं मैंने यमुना गोर पूजी. तो काका जी आप यूं क्यों करे मेरे साथ? वो बोल रही है कि 8 है 8 है, फिर तो आप ना ही बोल रहे थे. मुझको तो नहीं अच्छो लगो. ऐसा नहीं कर से काका जी. राधा को ऐसे थोड़ा कर सकते हैं. कान कुंवर आपके, तो राधा बहू नहीं भाई. तो 7 बहूजी नीली पीली. देखो मैंने भी ऐसी पहनी. काका जी देखो. गोसाईजी कह रहे એટલા પ્રસન્ન થઈ ગયા, ન્યોચ્છાવર કરી દીધી અને રાધાજી ત્યાંથી અંતર ધ્યાન થયા. गोसाईजी હાથમાં કડા પહેરાતા લઈને ઓલીને દઈ આવ્યા કે તું સાચી છો, 8 બહુજી હતા. હવે તો અનેક લીલાઓ છે બરસાનાની, રાધાજીની, ગોકુળની, ઓલા ચણિયા ચોળીની. આ બધી લીલા કરીએ એટલે તમારે જિંદગી સુધી બીજું કાંઈ બોલવું જ ના પડે. અને આ બધું કઈ કપોળ કલ્પિત નથી. અને વ્રજમાં આજે પણ આવું થાય છે. વચ્ચે જ એક પ્રસંગ આવ્યો હતો.
એક શેઠ હતા. હવે એને રાધાજીના વસ્ત્ર કરાવડાવ્યા શરદ પૂનમના. એટલા સુંદર, અંદર સાચા હીરા ને મોતી ને. હવે શેઠે કહ્યું, એ જમાનામાં તો ફોન નહોતા, લાઇટો નહોતી, 100-150 વર્ષ પહેલાની સાચી બની ગયેલી હતી. હવે શેઠે કહ્યું, કાલે શરદ પૂનમ છે, હું સવારે નહીં આવું, સાંજે આવીશ દર્શન કરવા. તો આ વસ્ત્ર ને આ આભૂષણ શેઠ કેવું ના પડે. ત્યારે અંદર બીજા જે શ્રૃંગાર કરતા હતા એણે કહ્યું, તમે શું શેઠ હારે વાત કરતા હતા? એ કે આ સાચા હીરા જડેલો વસ્ત્ર દઈ ગયા છે લાડલીજી માટે, એટલે કાલે આપણે. એ કે ભૂલી ગયા, 15 દિવસ પહેલા ઓલા માજી પગથિયા નો ચડાઈ, હવારના ચડતા હતા. 5 પગથિયા ચડીને બેસી જાય, શ્વાસ ચડાય. 5 પગથિયા ચડીને બેસી જાય, શ્વાસ ચડાય. અને શરદ પૂનમના ચણિયા ચોળી પોતાના હાથે અંદર જરીનું ભરતકામ ને એવા મોતી ને, આમ દ્રષ્ટિ આપણી ત્યાંથી ખસે નહીં. માજી આખું વરસ આમાં જ કાઢ્યું. અને 15 દી પહેલા આપી ગયા કે હવે મારા શરીરનો કાંઈ ભરોસો નથી. કદાચ શરદ પૂનમે હું દર્શન ના કરી શકું તો મારા લાડલીજી તો આ ધારણ કરશે, તો હું તો લીલામાં જઈશ તો એમના શરણમાં જવાની, હું દર્શન કરીશ. તો તમે રાખો. યાદ આવ્યું? એ કે હા. તો હવે આમના લીધા, હવે કોના ધરાવશો કહો? કે ઓલા માજી તો હવે લીલામાં પહોંચી ગયા હશે, ક્યાં આવ્યા છે. અને એમના જો નાના જો રિયલ હીરા વાળા છે. શરદ પૂનમમાં તો આ ઓલા કે જેવી આપની ઈચ્છા. બીજે દિવસે શરદ પૂનમ, બધું સરસ ના તેને. શેઠ આવી ગયા. એ કે ટેરો જ ઉભા રહ્યો, હજી અંદર બધું કઈ વાંધો નહીં, બેઠો છું, આજે આખો દિવસ મંદિરમાં જ છું. તમે જે પ્રસાદ આપશો એ લઈશ, તમે જળ આપશો એ પીશ, ને કાંઈ નહીં આપો લાડલીજીની સામે જોઈને બેઠો રહીશ. હવે ઓલા જે શેઠે વસ્ત્ર આપ્યા હતા, ચણિયાને, ચોળીને, ચૂંદડીને, એ વસ્ત્ર ધરાવ્યા, ટૂંકા પડ્યા. કેટલાય સેવા ખોયલા. છેલ્લો સેવો ખોલે તો ફાટી જાય, એવા ધરાવાય ને. છેવટે ઓલા માજીના હતા, એટલે કે લાવો હવે ઈ ધરાવીએ. બહાર બૂમા બૂમ થાય છે, આજ શરદ પૂનમ છે, બહાર હયું દળાય એટલા વૈષ્ણવ છે, હવે દર્શન ખોલવા પડશે. ઓલા માજીના હતા તરત સુંદર, 1 મિનિટમાં તૈયાર. માજી હારે આભૂષણ મૂક્યા હતા, એમની રીતના, એમની સ્થિતિ પ્રમાણે ધારણ કરાવ્યા. દર્પણ દેખાડ્યું તો આમ મંદ મુસ્કાતા હતા. ટેરો ખોયલો. શેઠ એ જો જે પૈસાવાળા બહુ હોય ને, એને રાધાજીને વસ્ત્ર કેવા લાગે એના કરતા
મેં કરાવ્યા છે ને બધાને હું કહું જો મેં કરાવ્યા અને બધા વખાણ કરે, શેઠ તમારા જેવું કોઈ ન કરે. શેઠ એ અપેક્ષા માનસીમાં લઈને જ ઊભા હતા. દર્શન ખુલ્લા તોલા માજી ના જા, અહીંયા આવો. પૈસાનો અભિમાન હોય ને એની ભાષામાં તો ચડાઈ હોય, વિવેક ન હોય, દિનતા ન હોય. એને એમ છે કે પૈસાથી ભગવાનને ખરીદી લેવાય. પૈસાથી ભગવાનને ખરીદાતા હોય તો ધીરુભાઈ અંબાણી ભેગા લઈ ગયા હોત શ્રીજી બાવાના, આપણી માટે મૂકીને ન ગયા હોત. કેમ? આની કિંમત ખબર છે આ વસ્ત્રની? જિંદગી જોયા નહીં હોય. શેઠ ધીમે બોલો, તમારા વસ્ત્ર ધરાવ્યા પણ ટૂંકા પડ્યા, બધા સેવા ખોયલા તોય ન થયું. બતાવ્યો તો સાચી વાત હતી. તો જૂના પહેર્યા એ કે ના નવા જ છે. અને વસ્ત્રને જોયા ને આભૂષણને જોયા, બધાની નજર ત્યાં ને ત્યાં ટીકી લેરી. સુંદરતા કો બાગ બરસા નામે એક શ્રૃંગાર પ્રગટ ભયો, જિસકી સીમા ન કોઈ. બધાય રાધાજીની ન્યોછાવર કરીને દેવા માંડ્યા કે મારી નજર ન લાગી જાય. એ માની સુધી આવી ગઈ જેને આખો વર્ષ આ તૈયાર કર્યા. આને પૈસા દઈને કરાવ્યા હતા. અને અભિમાન મારા જેવું લે પહેરાવ લે. સાક્ષાત છે જ રાધાજી, પ્રભુ સાક્ષાત છે, યમુનાજી સાક્ષાત છે, ગિરાજી સાક્ષાત છે, વલ્લભ સાક્ષ. અને આવી લીલા થાય ને ત્યારે ખબર પડે પૈસાનું કાંઈ નથી આવતું. સાચો પ્રેમ પ્રભુ તરફ હોય ને તો પદ્મનામ દાસના છોલાએ આરોગે. ગિરધરજીને કહી દીધું. ગિરધરજીએ પૂછ્યું, બાબા મેરો 56 ભોગ કૈસો લગ્યો? 3 વાર પૂછ્યું, ત્રીજી વાર શ્રીજી બાબાએ કીધું, गिरधर पद्मनाम दास के छोला को स्वाद मुंह में से गयो ही नहीं तो 56 भोग आरोग्य कोण? प्रभु प्रेम ना ज भूख्या छे। आ तमने मने आपवा वाळा ए छे जे हृदय पर कौस्तुभ मणि धारण करे, जेने भार्या लक्ष्मीजी छे, एने तमे शुं आपवाना? आपड़ा छोकराने महीने 1000 रुपया वापरवा देता होय, ए आपणे शुं देवानो? पण जन्म दिवस होय ने भेगा करीने 6 हेन्डकरचीफ એટલે શું કહેવાય, રૂમાલ, હાથ રૂમાલ, એ ખાલી 200 રૂપિયાના 6 હાથ રૂમાલ લઈ આવે ને તોય આપણે બધા મારો દીકરો અહીંયા આમ રાખીએ, મારો દીકરો લાવ્યો. તો પ્રભુ તારું દીધેલું તુજને ધરાવું, હું છું ગરીબ ક્યાંથી લાવું? જ્યાં પ્રભુને એટલે જ 2 વસ્તુ નથી ગમતી, અભિમાન ને ક્લેશ. આપણા ઠાકોરજીને આપણા માથે બિરાજતા. આજે ઓલા મણિનગર વાળા વૈષ્ણવ બિચારા આવ્યા, બરાબર, ઘર ગોતતા જ કેટલી વાર લાગે. આમ ઉંમર ને તબિયત જોઈને આપણને મેં કીધું નો અવાય મારા વાલા. એ કે ના. એમાં એણે એક અડધી મિનિટની વાત કરી ને તો હું આમ શ્રદ્ધા, દ્રઢ વિશ્વાસ
એ કે નાના હતા ને તો ઈલાબેન આમ ગામડામાં રહેતા હતા. એટલે ઓલા ગોવાળિયા ગાયો ચરાવવા જાય ને, એટલે કોક વાર મારા ભાઈ જાય. ગોવાળિયાઓ જ્યારે અમારી ગાય ન લઈ ગયા હોય અથવા કાંઈ એને કામ હોય અથવા લગ્ન હોય કે માંદા હોય તો પછી મારી બાઈ એમ કે જાન મોડું થયું ભાઈને ભાથો દઈ આવ. એટલે ગાયો સાંજે જ આવે. એ કે તો એ કે એકવાર હું ને મારી નાની બેન 2 જણા એ કે જાતા હતા, રસ્તો ભૂલી ગયા. પેલા બધે ઘટાટોપ જંગલ બહુ હતા, હવે આ સિમેન્ટના જંગલ થઈ ગયા, ચારે બાજુ ફ્લેટ ફ્લેટ ફ્લેટ. સગુણ હમણાં મને જ કહેતી હતી, એ કે બા બધે વૃક્ષો કાઢી અને સિમેન્ટના જંગલ કરે અને પછી એડવર્ટાઇઝ કરે કે તમે વૃક્ષો વાવો, પણ વાવેલા છે ને હું કામ કાઢો જ. તો ત્યાં તો રિયલ જંગલ હતું. એ કહેલા બેનું ભૂલી પડી ગઈ. હવે એ કે આમ જાય તો અંધારું ને ઝાડવા, સૌરાષ્ટ્રના હતા એટલે ઝાડવા બોલે, વૃક્ષ નહોતા બધા. આમ જાય તો ચારે બાજુ અંધાર અને એવું ઘેઘૂર કે 1 વાગ્યો તો એમ લાગે કે રાત પડવા આવી છે. આમ જોઈએ તોય અને શિયાળવાનો અવાજ આવે. 2 બેનું ફાટી પડી. ત્યાં કે એક ગોવાળિયો નીકળો. એ કે ક્યાં જાઓ છો? આ બાજુ ન જાતા, ત્યાં ભૂત છે હોય. એ કે ભલભલા ભરખી જાય. ગામડામાં આવી અંધશ્રદ્ધા ત્યારે બહુ હતી. હવે ગોવાળિયો તો વયો ગયો, અમને બુદ્ધિ ન વહેલી કે ગોવાળિયો જાય છે ને પાછળ પાછળ વયા જાય. ભાથું ભેગું. મારી બેન તો મને ચોટી પડી. એ બેન આપણને ભૂત ભરખી જશે તો બેન હવે હું કરું? નાની હતી ને, નાનપણમાં બ્રહ્મ સંબંધ લીધેલા. ત્યારે ગુરુદેવે કહ્યું કે આ કંઠી તૂટી જાય ને તો શ્વાસ નહીં લેવાનો, તોય દોષમાં પડી. અને કંઠી વિના 1 પળ ન રહેવાય. હવે એ કે આમ 2 નાની 2 બહેનોએ કંઠી પકડી લીધી હાથમાં. અને મેં કીધું બેનો શ્રી કૃષ્ણ શરણમમાં બોલશે, કંઠી હાથમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં. ઓલા કીધું અહીં ભૂત છે, એ બાજુ ન ગયા, પાછા વળ્યા. એટલે મેં કીધું સાંભળ, આપણે ભૂલા પડ્યા છે, જ્યાંથી આવ્યા એ રસ્તે વયા જાય તો પાછું આવશે ને. એ કે પાછું એટલું હાલવાનું કલાકથી તો હાલીએ જ રેવું જ જંગલમાં. એ કે મોટબેન શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં. 2 બહેનો 5 મિનિટમાં ચોરાહે આવી ગયા. અજવાળું જોયું, માણસોને જોયા, ચોરો હાસ. બા તો દેવા જ ન ગયા, ઘરે પાછું લાવ્યો. ભાઈ આવી ગયો તો, બાકી એ ક્યાં ગયું ત્યું? એ કે અંદર આવવા દો. આવું થયું. ત્યારે એ કે ભૂતનું બધું બહુ હતું. મારી બા કે બસ બ્રહ્મ સંબંધ આપ્યો ને એ ફલિત થયો ને એનો મને આનંદ છે. તો અમને બ્રહ્મ સંબંધ લીધું એના ઉપર વિશ્વાસ, અને કંઠી ઉપર એટલો વિશ્વાસ વલ્લભ ઉપર કે અમે બ્રહ્મ સંબંધી જીવ છીએ. આપણે ગુસાઈજીનું ગાઈએ છીએ એમાં આવે છે, હતીત પતિતનું જુઓ તમે પ્રગટ પ્રમાણ. હતીત પતિત પ્રેત હતા, કોઈ દેવ દેવતા એનો ઉદ્ધાર ન કરી શક્યા. કરોડો જન્મથી બિચારા આ યોની કોઈ છોડ આવે નહીં, એવા દુખી. તો ગુસાઈજી નીકળ્યા. બધા કોઈ જેરાજ અમારી એક વિનંતી કે હા, એ કે ઈ રસ્તે ન જાતા. ઈ કે કા? ઈ કે ત્યાં હતીત પતિત એવા ભૂત પ્રેત છે ને, હવે અમારે આગળ કાંઈ નથી કેવું. ગોસાઈજી કે આ છો ભલે ભલે.
ગુસાઈજી કે એનો ઉદ્ધાર કરવા તો આ જ રસ્તે જવાનું છું મારે. ગુસાઈજી પરમ દયાળ કે જે એ રસ્તે આવ્યા. ગુસાઈજીનું સ્વરૂપ જોયું અને ગુસાઈજીએ દ્રષ્ટિ કરીને ચરણામૃત છાંટ્યું. કરોડો જન્મોથી પ્રેત યોનિમાં ભટકતા એ બે જીવ દિવ્ય પુરુષ ઉપર ગયા. ગુસાઈજીનું સામર્થ્ય અને આવે છે હતીત પતિતનું પ્રગટ જુઓ તમે પ્રમાણ. તો આ બેન આવ્યા હતા મણિનગર. એ પ્રગટ પ્રમાણ આજે હવે એ બેન હશે 60-65 ના, તો નાના હોય તો 50-55 વર્ષ પહેલાની વાત. કંઠી અત્યારે કોઈને કંઠી જ નથી ગમતી. અહીંયા આવે ને, મેં એક બેનને જોયા હતા, 20 વર્ષની દીકરી હતી ને, ગાડીમાંથી ઉતરીને એને ખબર નહીં કે હું હિંચકે બેઠી. અને મને સૌથી વધુ ગમતો હોય બાર હિંચકો. મને માળાજી કરવી ત્યાં ગમે ને, પાઠ કરવાય ત્યાં ગમે ને, ટોકરી કરવી ત્યાં ગમે ને. એનું ધ્યાન નહોતું. ગાડી જેવી લોક કરીને હાય હાય કરીને એનું વરને કે એટલે તમારે ઓલામાં કંઠી છે લાવો. એ કે હું પહેરું છે એમ કાયમ પહેરતી હોતો. એ કે ધીમે બોલો, અંદર ઈલાબેન છે. મેં કીધું આવતી રહે. પછી મેં કીધું તને કેમ નથી ગમતી કંઠી પહેરવી? એ કે આ રિયલ ડાયમંડનું પેન્ડન્ટ છે ને. સાચું કહું ઇલાંટે, મને એનો શો બહુ ગમે છે. મેં કીધું કંઠીથી શો વયો જશે. કંઠીથી એ હીરા છે ને એની કિંમત વધશે. તાર કોઈને કેવું નહીં પડે હું વૈષ્ણવ છું. આવા અતીત પતિત ને ભૂત પ્રેત ને તને કોઈ કહેશે નહીં તમે અમારા ધર્મમાં આવો, અમારી દીક્ષા લ્યો. આ કહી દેશે કે અમે પરણેલા છીએ. એનો વર્ગ કે હું ઇલાંટી કાયમ પહેરું છું. ભગવદી હતો. આ એ કે બહુ કહીએ ને તો મંદિર જાય ત્યારે પહેરે, બેઠક જાય ત્યારે પહેરે. અને કાંક કોઈ વૈષ્ણવ ઘરે મનોરથ હોય ને અમને મોટી મંગના મનોરથમાં બોલાવ્યા હોય ને તો પહેરે. એ કે નહીં તો આવીને એ કે જબરી કેટલી. મેં કીધું હું બોલવા આવું. એ કે બાથરૂમમાં લટકાવી રાખે, પછી રસોડામાં 2 લટકાવે, અને અમારા બેડરૂમમાં કોક આવે ને વૈષ્ણવ તરત પહેરી લે. કોકને એમ થાય 24 કલાક પહેરે. મેં તો ન પહેરતી. મેં તો બેટા જો માણસને છેતરે નહીં સંસાર. માણસને છેતરે ને સંસાર, પણ માણસ ઈશ્વરને છેતરે ને એ ફ્રોડ કહેવાય. મેં તો મારા કરતા વધુ ભણેલી છે. ફ્રોડ એટલે સમજે ને. સંસારમાં રહીએ તો કોઈક વાર માણસને છેતરવું પડે, ખોટું બોલવું પડે, પ્રપંચય કરવો પડે. વલ્લભ કે વાંધો નહીં, સંસારમાં રહીને શ્યામને ભજસ ને. પણ ફ્રોડ કરીએ ને એ પાછું કોનો કરીએ? આજે ન્યાયાધીશો એના ઘરમાં ચોરી કરવા જાય અને ફ્રોડ કરીએ. કંઠી નથી પહેરીને આપણે ઠાકોર જ્યારે ફ્રોડ કરીએ છીએ. નથી પહેરવી નહીં લેવાનું બ્રહ્મ સંબંધ. કોઈ આગ્રહ નથી કરતો આપણને કે તમે લ્યો જ. મેં તે અહીંયા એવા પછી લીધું કે પિયરમાંથી જ. એ કે અમારા ઘરે તો ઇલાંટી 8 અમની સેવા જ. મેં ત્યાં એવું કરતી હતી. મારી બા જોયા જ. તૂટી ગઈ હોય ને તો અમારે પકડીને આમ રાખવાની, એટલે મારી બા બીજી દે ને
તમે તો અહીં કેમ આવું કરો છો? એ કે આ મારા સાસુ સસરા અમેરિકા છે, અમારી ફાઇલ મૂકી છે. તો હું મનમાં વિચાર કરું, પછી મેં તો અમેરિકા જ જવાનું છે, ત્યાં તો આમ ને તેમ ને. મેં તો કાઢ ના ખબર, આપણે હું કામ પહેરવી જ જોઈએ. ભેટી પડી, હારી એવી વાલી લાગે એવી હતી ને, ભેટી પડે. હું વચન આપું છું, હવે ફ્રોડ નહીં કરું. મેં જે ફ્રોડ શબ્દ વાપર્યો ને, ઈલાંટી, હવે ફ્રોડ નહીં કરું. મેં એને વરને કીધું તું સાક્ષી રહેશ? મને કે ના. મેં કીધું કેમ? કે કંઠી બાબતમાં હું ફ્રોડનું નક્કી નહીં. એ તો પાછો રિયલ પેન્ડન્ટ બીજું પહેરે એટલે પાછી લટકાવે બેડરૂમમાં, બાથરૂમમાં, રસોડામાં. ત્યારે એણે કીધું કે એ ભલે સાક્ષી ન દે, ઈલા આંટે આ કંઠી પહેરી છે ને એના ઉપર હાથ રાખીને કહું છું, ક્યારેય કંઠી નહીં કાઢો. મેં કીધું બેટા, બ્રહ્મ સંબંધ લીધું, ઠાકોર જ્યારે અલૌકિક વિવાહ થયા, ગૌરવ અનુભવો. આજે રાષ્ટ્રપતિ યાર લગ્ન થાય ને તો આમ દુનિયામાં આપણે આમ મારા મિસ્ટર રાષ્ટ્રપતિ, એના પટ્ટાવાળા હારે હોય ને એ ઊંચા હાલતા હોય, તો આપણે તો રાષ્ટ્રપતિ વાળા છીએ. મેં શું કામ બી કે પેલા એ કે મારા બા છે ને દાદી રોજ આ બધું સાંભળે છે, એટલે એને મોબાઈલ ના આવડે, મારા પપ્પા એને ટીવીમાં કરી દીધું. તો એણે મને એમ કીધું ત્યાં જઈને વિડીયો કોલ કરીને મને વાત કરાવજે. એટલે એનો વર કે સાચું કહી દો ઈલાંટી. મેં તો તાર બધા આના ભંડા ફોડવા જ? એ કે ભલે ફોડે, આજ બધું ભલે સાચું કહી દે. આજ સાચું કીધું અને કંઠી પહેરતા હું પકડાણી તો હું સાચા રસ્તે આવીને કહી દઈ કે એ કે એમ નહોતું આવું. એણે મને એવું કીધું કે આજે રવિવાર છે ને આપણે બહાર જમવા જવું છે, હું વેઇટિંગમાં નામ લખાવું અને તું જઈ આવ. અને મેં ના પાડી કે આજે લેડીઝ ભેગી હોય તો મને સારું પડે ને. મેં તું સાચું બોલ્યો, મને ગમ્યું. મેં સાચું હતું? મને કે હાવ સાચું બોલે છે. મારા વરને એક જ કે તકલીફ છે ઈલા આંટી, એને ખોટું બોલતા જ નહીં આવડતું. અને આજે મને એટલો આનંદ થયો કે એને ખોટું બોલતા નથી આવડતું તો હું સાચા રસ્તે આવી ગઈ. એણે તમને સાચું કહી દીધું તો મેં કંઠી ઉપર હાથ રાખીને કીધું ક્યારેય કંઠી નહીં કાઢું, હું તમારી યારે ફ્રોડ નહીં. મેં કહ્યું ઠાકોર યાર નહીં કરવાનું બેટા, હું તો તુચ્છ જીવ છું. પછી વિડીયો કોલ કર્યો. એના દાદી બહુ મોટી ઉંમરના, ઓલું મોઢું પેલું પૂરું જ કરીએ છીએ હવે, ઓલા ચોખ્ઠું ન હોય ને મોટી ઉંમરના, એટલે ઓલા પ્રોનાઉન્સ પણ આપણને સમજાય નહીં. પણ એ જોઈને જે રાજી થયા ને એમને જોઈને હું રાજી થઈ. તો પુષ્ટિ માર્ગ, જો પેલીને કંઠી નહોતી ગમતી, મહાત્મા જાણ્યું, એણે પ્રોમિસ કર્યું ને કે હવે કંઠી કોઈ દી નહીં. યાર કંઠી તો આપણી ઓળખાણ છે, આપણું અલૌકિક મંગળસૂત્ર છે. આપણે કોના છીએ મોઢેથી નથી બોલવું પડતું. આપણો ધર્મ કયો છે આપણે કહેવું નથી પડતું. કોઈ પણ આપણા ઘરે આવે, આકાશ તૃપ્તિ કહેતા હતા, તો મારો કહેવાનો આશય આ વચ્ચે તમે પૂછ્યું એટલે ભૂલી ગઈ શું કહેતી હતી, એટલે હું ભૂલ્યા ત્યાંથી સવાર. તો તમે ક્યાંય જાઓ તો તમારે કહેવું પડતું નથી
કે અમે વૈષ્ણવ છીએ. આનું સામર્થ્ય જ્યારે જાણીએ ને, મહત્વ જાણીએ, પછી કંઠી ક્યારેય કાઢીએ નહીં અને બાના ન કરીએ કંઠી વાગે છે, મને એલર્જી છે, મને ફોલ્લા થઈ જાય છે, મેં મારા ચેનમાં 4 દાણા નાખ્યા છે. તો આજે રાધાજીનો સત્સંગ, કારણ કે રાધાષ્ટમી, પુસ્તકો લઈને તો બેઠા હતા, પણ રાધા કા નામ અણમોલ બોલો રાધે રાધે. રાધે રાધે તું બોલ બરસાને में डोल. राधे राधे તું બોલ બરસાને में डोल. એવી રાધાષ્ટમી ખૂબ ખૂબ વધાય. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત અને મારા प्रणाम करूं छू. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रगुप्त दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનગ ચંદ્ર છટાદિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ केरो. साधन और नहीं कली में, चासो होय निवेरो. सुर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोસો. દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. રાધાજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને ચાચા કરીને જય શ્રી કૃષ્ણ.